હરી રીજાની રીતડી કે પોતે મોહનવરને માન સંગાતે વેરજો, સાધન સર્વે માન બગાડે પલ વિશે જેમ ભળ્યું પૈસા કર્મ અહીં ઝેરજો. શબ્દો કેટલા સરસ લખ્યા છે એમને કે ભગવાનને રાજી કરો. મોહનવર એટલે ભગવાન. ભગવાનને જો તમારે રાજી કરવા હોય તો પછી તમે પેલું માન મૂકી દો. માન છે એ જો મૂકીએ તો કામ થાય. માન એક છેરાના અને આપણે કેટલા બધાને જોઈએ, દરેક નાના મોટા દરેકને માન જોઈએ છે. એ તકરાર થાય કે ના થાય? આ તકરાર થવાનું કારણ એ માન જ કે એક છે વસ્તુને ઝાઝા માણસ તૈયાર થઈ ગયા. એક કન્યા હોય અને ઝાઝા વાર વાતા થાય, મારામારી થાય ને ત્યાં ત્યાં તકરાર થઈ જાય, જપમ થઈ જાય. કારણ કે એક જ કન્યા છે ને વરવા બધા તૈયાર થઈ ગયા. એમ એક માન છે ને બધાને આ જોઈએ છે એટલે એમાંથી ઝઘડા તંતા બધું થાય છે અને મુશ્કેલ થાય. એટલે અહીંયા મુક્તાન સ્વામી કહે છે એ જો તમે મૂકી દો પછી તમારે શાંતિ શાંતિ છે. મૂકવાની વસ્તુ એક જ છે. માન છે સર્વથી શ્રેષ્ઠ શત્રુ કયો છે, મુખ્ય છે, સર્વનો રાજા. સર્વનો રાજા હોય ને એમ એ રાજા છે. પછી એમાંથી માનમાંથી શું થાય? ક્રોધ ઉત્પન્ન થાય. માનનું ખંડન થયું એટલે ક્રોધ થયો, એનું પછી તલવાર લઈને માથું ઉડાડે એમનો નહીં થાય. લૈયા ખાચરનું કહ્યું ને, તલવાર ખેંચી મુક્તાન સ્વામીનું માથું ઉડાડે કે મને ના મારું પહેલો નંબર ના આવ્યો, પહેલા નંબર. એટલે જરાક માનખંડ એટલે શું? ક્રોધ આવી ગયો અને ક્રોધમાં પછી આવું થઈ જાય. હવે કદાચ કોઈ એવું ક્રોધની અંદર કદાચ બીજી રીતે એને કશું કરી ન શકે, આમાં માણસ બળ્યો હોય તો ઈર્ષા કદરૂપીને એને કઈ રીતને ખરાબ કરવો, ખોટું કરવું, એને બેઆબરૂ કરવો, એને એની મિલકતને એને જે કંઈ સારી વસ્તુ હોય એને માટે એનું મકાન લગાડી દેવું, એટલે એને કઈ રીતે એનું નુકસાન કરવું એવી ભાવના ઈર્ષા રૂપે થાય. પછી માણસો તૈયાર કરે, બીજાને કહે, ત્રીજાને કરે, પેલા માણસને કેમ નુકસાન થાય, એનો વેપાર બંધ પડી જાય, એની બધી વસ્તુ આમ થઈ જાય, એવું બધું ચાલે ઈર્ષા રૂપમાં. એટલે માનમાંથી થયો ક્રોધ ને ક્રોધમાંથી ઈર્ષા થયો અને ઈર્ષા એ કરીને પછી ગમે તે એટલું કરેલું. એટલે ઈર્ષાથી માને કોઈનું સારું દેખ્યું ન કમાય, કે કોઈ વસ્તુ છે એની સારી પણ દેખી શકે નહીં. તો શું કહે કે માન છે જો મૂકે તો આપણે બધું કામ થાય છે. એટલે મુક્તાન સ્વામી એટલે કહેવાનું આટલા મોટા સંત હતા, પણ શ્રીજી મહારાજ એક નાની ઉંમરના હતા. તે દાદા મહારાજની ઉંમર 20 વર્ષની ઉંમર, મુક્તાન સ્વામી તો મોટી ઉંમરના હતા અને રામાન સ્વામી મોટા શીશ સ્થાપેલા હતા. પણ છતાં આ બધી મૂકીને મહારાજને રાજી કર્યા તો ભગવાન રાજી થાય ને. આજ વાત કરીએ કે આપણે એટલું જ મૂકવાનું છે, એ મૂકીએ તો બધું ભગવાન નજીક છે. અને એ જ વસ્તુ મુક્તાન સ્વામી મૂકી છે. એટલે એવો દાખલો પણ છે કે આ મૂકી શકાય છે, નથી મુકાય એવું નથી, છે મુકાય એવું છે. પણ એવા સાચા સંત મળે તો મૂકી જાય, નહીં તો મુકાય એવું નથી. એટલે સાંપ્રદાયની હરિયાની રીજડી માન સંગાતે વેર. ભગવાનને નથી ગમતું, આપણે શું કરવું? જે વસ્તુ ભગવાનને ગમતી નથી એ આપણે કરવાની કોઈ જરૂર નથી. તો એટલું જ આપણે સમજાય તો બધું સારું થઈ જાય. કે મહારાજે કહ્યું કે માન સાધન સર્વે માન બગાડે પલ વિશે. સર્વે સાધન કર્યા, તપ કર્યું હોય, વ્રત કર્યું, આજે તપસ્વીઓને તપનું માન આવે. આમ તો બીજી રીતે આપણે અભિમાન તો રૂપનું આવે છે કે મારા જેવું કોઈ ઉપાડો નથી. પછી પાછા કંઈક જો પોતાને કાચમાં જોઈએ ને પાછો વાહ સરસ. એટલે કાચમાં જોઈને આડો થઈ જાય કે મારા જેવું કોઈ રૂપાળો છે નહીં. પેલો તો જરા ડાઘવાળો છે, પેલાની તો આંખ જરા ત્રાસી છે, પેલાનો જરા આમ ચશ્મા બરોબર નથી. બધું હરવું છે તારે હું એમ એ બરી જવાનું, એ બરી પેલું એના અભિમાન. એટલે બીજાને બધાને એનાથી ઓછા જાણે કે આ બધા રૂપાળા નથી, હું રૂપાળો. આ બધા મૂર્ખાઓ છે ને હું એકલો ડાયો. ભણેલા નથી બધા અને એ રીતના બધા છે ભેગા થયા છે. અને આવી રીતે છે. મારા એક મહાત્મા આવ્યા હતા અહીંયા, આફ્રિકાની જ બધી વાત તમને કહું કે બધા આમ બધા વકીલ કરતા હતા, પણ વકીલો નતા, પારખું નતા. પણ કહ્યું ને એને એમ અભિમાન કે હું વકીલ છું, ભણેલો ગણેલો છું, બીજું છે ત્રીજું છે. તો ત્યાં આપણે સાધુ થયા અને સાધુ થયા પછી બધા વકીલ છે એટલે દરેક એને વકીલથી બોલાવો, જરા માન બીજું થયું. અને એને મનમાં થઈ ગયું ખરેખર વકીલ છું. અને એ માનમાં બધું બધાનું ચાલે. એટલે અહીંયા કાગળ લખે અહીંયા બધા હરિભક્તોને, અહીંયા બધા સાધુ અભન ભેગા થયા છે, ગામડામાંથી આવેલા છે, કોઈને અક્કલ નથી. એટલે મારો મહિમા કોઈ સમજી શકતા નથી અને મને મળે. એટલે અહીંયા હરિભક્તો પ્રેમી હોય ને એટલે જરા થયું બહુ સારું, આવા બધા વકીલો ભણેલો આવ્યો છે. એટલે સ્વામીને કહ્યું કે તમે અહીં નહીં, અમારે ત્યાં મોકલો, અમારે ત્યાં એને સત્સંગ કરાવે. ખરેખર અહીં તો કોઈ સમજતા નથી એનો મહિમા. આવા મોટા સંત જઈએ છીએ એટલે કહેવાનું શું છે કે એના મનમાં શું થયું કે માન આવ્યું
માન જેવી વસ્તુ તો હતી નહીં, ભાઈ એટલું મોટો સ્ટેટસ હોય તોય બરોબર હોય, એટલું નતું, પણ છતાં પેલું લોકોને જયારે વાત થઈ કે આ તો બહુ ભણેલા ગણેલા સારા વકીલને હોશિયાર છે, એટલામાં માન આવી ગયું. અને એમાં બધાને શું કહ્યું કે બધા મૂર્ખા છે. એટલે એક પોતાનું ભણેલાનું અભિમાન આવી જાય. એમ કરીને બધા સંતોને આવા કરે છે. મહારાજ કે ભગવાનના ભક્તો છે, ભગવાનના ભક્તો બધા સારા છે. અને ગુણાત્યાન સ્વામી તો આપણને એમ વાત કહી કે હું કંઈ સમજતો નથી, બધા સમજે છે. હું ભણેલો નથી, આ બધા ભણેલા છે. હું ભગવાનની કોઈ વાતમાં સમજતો નથી, આ બધા સમજે છે. ભલે આ બધા ગામડેમાંથી આવ્યા કે પછી ભણેલા હોય કે તો બધા, પણ ગુણાત્યાન સ્વામી તો એ ભાવ બતાવ્યો કે મારા કરતા બધા સારા છે, રૂપાળા છે, મારા કરતા બધા ડાયા છે. આ ભાવ આપણે કેળવવાની વસ્તુ છે. તો માન ક્યાંથી આવે? એ માન જો મારા કરતા તમે સારા છો એવું માનો તો પછી મને તમારું પ્રત્યે માન, તમે મારું ગમે તે કહો તો મને માનતો ના, મારા કરતા મોટા છે, ડાયા છે, સમજે છે કે આપણને. તો પેલું ના હું સમજુ છું અને તો પેલો ભણેલો હોય તો એને પણ તિરસ્કાર થાય, એનો પણ અવગુણ આવે. એટલે આ રીતે માન આપવા નડે છે. તો સાધન સર્વે માન બગાડે પડે. એટલે સાધન ગમે તે હોય, પણ જો આવું અભિમાન આપણને આવે છે તો આપણી ભક્તિ કરેલી, સત્સંગ કરેલો હોય, તપ કરેલું હોય, વ્રત કરેલું હોય, ભણેલા ગણેલા હોય, ઘણી રીતે આપણે બધી આગળ બધી પ્રતિષ્ઠાઓ મેળવી હોય, પણ એક પળમાં એ નાશ થઈ જાય. એ પછી માણસ તિરસ્કારને પાત્ર બની જાય. એવો સારો હોય બીજું હોય તો લોકો તિરસ્કારનો પાત્ર બને. કારણ ગમે તેને બધાને કંઈક મૂર્ખો છે, સ્વામી કરતા તને આવડતું નથી. જે કંઈ સમાજમાં હોય તો સમાજનું બોલવા માંડે, કોઈ સારી રીતે પાર્ટીમાં ગયો તો ત્યાં બોલવા માંડે, કઈ સત્સંગમાં ગયો તો ત્યાં બોલવા માંડે. જો ગમે તેને પોતાને માન એવું આવી કે બધાને જ હલકા જ જોઈએ, બધાથી પોતા જ હલકા, એટલે એનું કંઈ માન કાંઈ પાન રહે નહીં. પણ જે સત્સંગમાં દાસના દાસ નહીં રહે એની મહત્તા વધે છે. મહત્તા સમાજમાં હોય. જો તમે સમાજમાં જે માણસ પોતે નિર્માણી થઈને પોતે સમાજનું કાર્ય કરે તો એ કંઈક આગળ આવે. રાષ્ટ્રના કામમાં પણ જે કંઈક સારા રીતે એ બધાની સાથે મળી નિર્માણી પણ કરે થઈ જાય. સત્સંગમાં પણ કહ્યું દાસના દાસ થઈ રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં. આ રીતે વાત કરી દાસના દાસ થવાની વાત. ભગવાનના દાસો બધા છે અને એના દાસ થવાની વાત થઈ. મહારાજ એક વખત બિરાજમાન થયા અને બધા દરબારો બેઠેલા હતા. સુરા ખાચર, સોમલો ખાચર, બીજા ત્રીજા દરબારો તો મોટા બાગડાવાળા બેઠા અને પર્વતભાઈ આવીને બેઠા. પર્વતભાઈ તો કનબી, એટલે દરબારો તો એનો હિસાબ નહીં કનબીનો, એ તો એ છે. પણ એટલે પણ નિર્માણી પણ પર્વતભાઈ તો બેઠા. પછી મહારાજ અહીંયા બધાને કહ્યા કે ભાઈ આ તમે છો દાદા ખાચર. નાનો દાદા ખાચર નાના હતા, બધા તો મોટા દરબારો હતા. એટલે એને કહ્યું કે આ દાદા ખાચરના ગોલા થશો તમે? મહારાજે કહ્યું દાદા ખાચરના ગોલા એટલે નોકર, તમારે અહીંયા ઘાટી કામ કરે છે, અહીંયા આપણે શું કહે અહીંયા કોઈ જે નોકરી કરે છે ને ઘરમાં સાફ સફાઈ કરે, સ્વચ્છ કરે, બીજું ત્રીજું કરે, કપડાં ધોઈ નાખે, બધું કરી નાખે. એ તો રસોઈ કરે છે, બધું કરે. પણ કહેવાનું શું છે કે એને એ બધું ચાલે નહીં તો વાંધો નહીં વાત. એટલે કહેવાનું ભ્રમરૂપ થઈ જાય ને પછી બધું બહાર ના આવે ને, ભ્રમરૂપ થાય ને કઈ બહાર નહીં, એમાં પછી ગણવાનું કઈ હોય જ નહીં. એટલે એ રીતના કે આ દાદા ખાચરના ગોલા થશે. એટલે ગોલા એટલે શું, એને બધું જ કામ કરવું પડે, દરેક વસ્તુ જે કે બધી કરવી પડે. એટલે પેલા દરબાર કે આ દાદો આટલો નાનો એના ગોલા કે થવા દો. મહારાજ કેવી વાત કરે છે, આવું તો બને નહીં. મારે એના ગોલા નથી મહારાજ. તમે કહો તમારા ગોલા થી, તમે કહો તમારા સેવક છે, મારે કહેતો છે, પણ આ તો દાસના દાસવાની વાત ના થઈ. પછી પર્વતભાઈને પૂછ્યું તમે કે મહારાજ આ થઈશું એમાં શું હતો? તમે કહો છો તો દાદા ખાચરનો ગોલા છે અને ત્યાં જે સેવા કહે છે કરીશું એમ કહ્યું. પછી પર્વતભાઈ કંઈક બરોબર છે, દાદા ખાચર તો તમે કંઈ વિચાર કર્યો? તો મારે વિચાર કર્યો જ છે. તો શું કે અમે બૈરા છોકરાના ગોલા છે જ, અમે છે બૈરા છોકરાના ગોલા છે. સવારથી મહેનત કરી છે, કારી મજૂરી કરીને બૈરા છોકરાને રાજી કરીએ છીએ, એના ગોલા નથી. આપણે બધાને વ્યવહારમાં છે એટલે સહેજે ભાઈ પ્રસન્નતા કરવી પડે કે મારે આ જોશે ને આ દાગીનો જોશે ને આ હાડી જોશે તો તરત જ આ જોડે લાવવી જ પડશે. નહીં તમારે મારે પૈસાનું બરોબર નથી, પૈસા નથી ગમે લો, પણ આપણે ગમે એમ મજૂરી કરીને મહેનત કરીને પણ એમને રાજી કરવા પડે. એટલે આ એક વસ્તુ દાદા પર્વતભાઈએ કહ્યું કે અમે એમના ગોલા જ છે કે કારણ કે એમને પાલવવા પડે છે, કરવું પડે છે વ્યવહારની. તો એની રીતે ચાકરી સેવા કરીએ છીએ. તમારે દાદા ખાચર તો ભક્ત છે, એના ગોલા થવાનું શું વાંધો? તો તું દાસ ના થાય. એટલે કે માન મૂકી તો મહારાજ રાજી થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા. તો એવી રીતે કે સાધન સર્વે માન વગાડે ફળ વિશે, જેમ ભળિયું પૈ સાકરમાં અહીં ઝેર જો. કે 100 મણનો દૂધપાક હોય, 100 મણનો દૂધપાક, અને જોકે મારે સુરતી દૂધપાકની બહુ વાત કરતા
કે સુરતનો દૂધ પાક એટલે આમ એવો સરસ હોય કે એક વાટકો પીવો હોય તો 4 વાટકા પી જાય એવું વખાણ કરતા. અને આપણું અમથું ગુજરાતમાં કહેવાત છે કે કાશીનું મરણ અને સુરતનું જમન. કાશીમાં જે મરવું હોય તો કાશીમાં જઈને જવું હારાના ઉત્તમ મરણ છે. જ્ઞાન મરે સ્વર્ગે જાય. કાશી તીર્થ છે મોટું, તીર્થની અંદર જાય તો એ પ્રમાણે થાય. અને અમે તો જો હજુ લોકો એવું માને છે, નથી માનતા એવું ને, આથી કહેવત નથી, લોકો પણ જાણે શાસ્ત્ર રે. હમણાં વાત કરો પેલા તમારા ગુરુ કહે છે ને સુબ્રમણ્યમ સ્વામી આમને ભણાવતા એ છેલ્લે ત્યાં કાશીમાં જઈને રહ્યા કે મૃત્યુ અહીંયા ઉત્તમ કહ્યું છે માટે ત્યાં મરવું જોઈએ, તો કાશીનું મરણ કહ્યું છે. ને એમ સુરતનું જમન, કે સુરતનું જમન એટલે વખણાય. સુરતીલાલા જમવામાં બહુ ટેસ્ટફુલ હોય અને સારામાં સારી રસોઈ બીજું થયું. એટલે એ રીતે દૂધપાકની સ્વામી વાત કરતા સુરતની. એટલે એ દૂધપાકની અંદર 100 મણનો દૂધપાક ફર્સ્ટ ક્લાસ કરાયો હોય અને એમાં જો સાપની લાળ ઝેર પડ્યું હોય, અહી ઝેર, અહી એટલે સાપનું ઝેર જો એમાં પડ્યું થોડુંક જ હોય, એટલું એ કંઈ 2 મણ 4 મણ ન હોય, એક થોડુંક જ હોય, 5-25 ટીપાં જ પડી ગયું હોય, પણ આખા 100 મણના દૂધપાકને શું કરે, નાખી દેવો પડે, ઉકેળે. જે ખાય એ મરે, જે એને ખાય તો બધા જ મરે ને, બધાને નાશ થઈ જાય. એટલું જોયું કે આમાં ઝેર પડ્યું છે તો એ દૂધપાક સારામાં સારો છે, બારોડી ઇલચી બીજું ત્રીજું નાખીને ફર્સ્ટ ક્લાસ કેસર વેસર નાખીને બનાવ્યો છે, પણ બધો નકામો થયો. કારણ કે બધા સાધન બધા નકામો. આટલો મોટો દૂધપાક મહેનત કરી, પુરુષાર્થ કરી, તેજાના બધું નાખીને બનાવ્યો છે, પણ પેલું ઝેર જોયું એ પડ્યું એટલે આખું બધું નકામ. એમ આપણા સાધન બધા જ હોય કે આપણે તપ કર્યું, વ્રત કર્યું, દાન કર્યું, પુણ્ય કર્યું હોય, ઘણી જાતના બધા આપણા સાધનો બધા કરી નાખ્યા હોય, પણ જો એનું અભિમાન જો આપણને આવી ગયું કે આ મેં કર્યું, મારાથી થયું છે, અને આવી બધી જો બીજા પ્રત્યેનો અભાવ ગુણ આવી જાય તો મારે કંઈ બધું ઝેર થઈ જાય, પછી એ કંઈ કામ આવે નહીં, બધું કરેલું નકામ થઈ જાય. એટલે મારે કહે છે આ માન છે એવું છે તો એ ભગવાનને ગમતું નથી.